જવા દો નહીં હવે આજે જવા કેટલું પાણી હતું છે આંધ્રા છે આંધ્રા શું પડી મેં મરચા ખાધા ને એ મરચા ખાવા ગઈ કેવું રહ્યું કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સવાર પડી ગઈ છે આપણી રોજના જેમ તો ગરમ પાણી પીવાઈ ગયું અને હવે લેવાનું છે આપણે દાંતણ ત્યાં સુધી ધ્રુવભાઈ કરી રહ્યા છે ચા નાસ્તો એટલે ધ્રુવભાઈને જવાનું વહેલું ને આપણે આવી ગયું છે આ દાંતણ લીમડાનું દાંતણ કરવું છે કેમ કે અમુક દાંતમાં થોડીક દુખાવો ક્યારેક પડે કેમ કે જરાક લીમડાનું દાંતણ કરી લઈએ ને એટલે થોડીક દુખાવો બંધ થઈ જાય ને હવે આ લોકો ઉપાડી રહ્યા છે વછાણ ગાડલા ઉપાડવાના છે અને કૃપાલીબેન સૂતા છે ચલો ત્યારે તમને સવારનો નજારો બતાવું બારે સવારનો નજારો તમને ક્લિયર બતાવું રાતે વરસાદ પડ્યો તો મસ્ત મજાનો ને હવે સાયકલ ચલાવતા રહીએ થોડીક વાર અને દાંતણ કરી નાખીએ મસ્ત મજાનું રાતે પડ્યો તો વરસાદ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું ઠંડુ વાગ્યા 6:30 દેખાય ને બહારનો નજારો મસ્ત એકદમ ક્લીન અત્યારે કોઈ કકરાટ નહીં કોઈ અવાજ ના આવે નકર તો મોબાઈલમાં વિડીયો બનાવતા હોય તો અવાજ આવતો હોય ટ્રેક્ટરનો નાનો તેનો ચલો ત્યારે હવે બ્રશને પણ દાંતણ કરવાનું છે મસ્ત મજાનું તો દાંતણ કરી લઈએ અને નાહી ધોઈ તૈયાર થઈ જઈએ મળીએ તમને મહેમાનોને નાસ્તો દઈએ ત્યાં ચલો ત્યારે વિડીયોમાં બન્યા એ લોકો એ ગાડલું ઉપર છે આ ગાડલું નહીં ઉપાડે કેમ કે આ વજનવાળું એટલે આ ઉપર ગાડલું હે ઉપર આ વજનવાળું ગાડલું છે એટલે કંઈથી ઉપાડે હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આપણે આજે આવી ગયા છીએ તો કાલે રાતે વરસાદ બહુ હતો તો જોઈ શકો છો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આપણે ખાસ સવારમાં આ બે કામ હોય છે એક સૂર્યદાદાને જળ ચડાવવાનું અને એક આ મહેમાનોને નાસ્તો દેવાનો ચલો ત્યારે ફટાફટ નાસ્તો દઈ નીકળું મારા જે વહેલું છે થોડુંક 2-3 કસ્ટમર આવવાના હે મશીને તો ચલો ત્યારે મળીએ દુકાને તો આજે આપણે પણ વહેલા આવી ગયા તો દુકાને અને કૃપાલીબેન પણ આવી ગયા વહેલા એની બેનપણી આવી નથી હજી કેકડા બેન ટાઈમ તો થવા આવ્યો તમારો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેકડા બેન તમારી બેનપણી દેખાય ઓ આવે રહી હવે કાંઈ ના હોય આમ બોલાવો કૃપાલીબેન ટ્યુશનથી આવી ગયા હે અને હવે બોલો છે આંધ્રા શું પડી છે આ લોકો આ બુદ્ધિ જ લઈ ધરાવે કઈથી આવો છો આ મોટા જોયા વગર નેકરી છે જાવ ને તો ના હતી એવું ચલો કપડો વાળો ઘરે હવે ના કાંઈ નહીં લેવાનું કાંઈ નહીં લેવાનું ઢોસા ઇડલી સાંભર હા નાસ્તો લઈએ નાસ્તો તો કરવો પડશે ને હવાનો 7 વાગ્યા 8:30 10 રૂપિયા પડી ખાવ તો પડશે હા લ્યો પડી લાવ પૈસા પડીકું થોડી ખાવાનું ઘરેથી નાસ્તો લાવવાનો તલ તો પડીકા જ છે એ રહ્યા મમરા વઘારે એવા કોણ ખાય મમરા ઘરના મમરા છે નહીં કા બહારના કોણ ખાય પણ આ બાજુ બહારનું ખાઈ તો જો જતા બોડી બની કલાણ ખબર ભાઈ આનું કેવું એવું છે આ છોકરીનું કે જાડું માણસ હોય ને તો ચોર ઉપાડી ના જાય પાત્ર હોય ને તો ચોર ઉપાડી જાય બોલો તો આની વાત સાચી છે કોમેન્ટમાં કહેજો બોલો ગાઈસ તો વરસાદ ચાલુ થઈ ગયો છે આજે સવારમાં જ અને જોઈ શકો છો તમે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ગરમી હતી 2-3 દિવસથી તો વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો હવે અમારે પંખાની હવા કંઈક લાગે છે ઠંડી તો ચલો ત્યારે કરીએ પંખો બંધ હલો ગાઈસ તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો કંઈ દેખાતું નથી અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે
તમે કેટલો વરસાદ છે. ચલો ભાઈ, તો ફાઇનલી વરસાદ બહુ છે. તો આ બધા જો તો અંદર આવીને બેસી ગયા છે અને વરસાદ જોઈ શકો છો બહાર કેટલો છે. તો તમને બતાવીએ કે આમાં કોઈ કસ્ટમર આવે નહીં અને બધા હલવાયેલા પડ્યા છે અને વરસાદ પાણી કેટલું ભરાય છે જોઈ શકો છો. 1 કલાક થઈ ગયો, 1.5 કલાક વરસાદ ચાલુ છે. હવે આમાં છે ને જોઈ શકો છો સાધનો કેવા છે ને પાણી રોડ ઉપર ભરાઈ ગયા છે અને વરસાદ ચાલુ જ છે. 1.5 કલાક જો છે. એટલે અમારા કૃપાલીબેન એવું કહેતા હતા કે સ્કૂલે નહીં જવું. તો હવે આવામાં તો નાખી ના મુકાય. ધ્રુવભાઈ આવવાના છે પલત ધ્રુવભાઈને પલત જવું. ભાઈ કૃપાલીબેનની રિક્ષા આવે ફેરી પર કૃપાલીબેન આવ્યા નથી તો રિક્ષા આવે રી કાકાની પાણીમાં જો તો ડાયરેક્ટ જ ના પાડતી હતી જવા જ દો. નહીં આવે અજય જવા દો, નહીં આવે જવા દો. રિક્ષા બંધ થઈ ગઈ તો હે કેમ આ લોકો નહીં જવાનું? ઘરે જવાનું એટલે જ કૃપાલીબેન ના આવ્યા. હા એટલે જ કૃપાલીબેન ના આવ્યા નિહારે. હા જોયું ભાઈ, કૃપાલીબેન એટલે જ ના ગયા. આ લોકો બી પાછા આવ્યા. પાણી આગળ એટલું બધું ભરાઈ ગયું છે, વરસાદ જ એટલો ફાસ્ટ છે. ભાઈ આ છોકરાઓને મજા આવી ગઈ. આજે રજા પડી ગઈ અને પલર્યા અને આ જો ફાઇનલી કૃપાલીબેન આવી ગયા. ના નહીં હોય એની મમ્મી વધે હોય. એની મમ્મી જોઈ તમે? તમારી મમ્મી આ જો તો બધાને મજા આવી ગયા છે. પાણી ભરાઈ ગયા છે, વરસાદ ફૂલ છે એમ. બધું આખું પાણી ભરાઈ ગયું. કાકા જ્યાં બીજા છોકરા લેવા જે 12 છૂટે ને એ લોકોને બધી જ રિક્ષાઓ પાણીમાં ભરાઈને આવે. જુઓ તો પાણી ભરાઈ ગયા, ફૂલ પાણી ભરાઈ ગયા. ફાઇનલી ધ્રુવભાઈ આવી ગયા. કેટલું પાણી હતું? હા તો ઉતાર્યા છે હવે હોશિયારી બોરે પલર્યો છે તો દૂધ નહીં લાવવાનું હોય તો લાવી દે. હમણાં વળી અંધારું થશે એટલે વળી ચાલુ. ભાઈ ધ્રુવભાઈ આવી ગયા છે અમારે દહીંભાઈ લઈ. તો હવે જઈએ ઘરે. દહીં ને બધું આવી ગયું. ચલો તો બાઈક જવા જ દો અંદર. જવા જ ફેરવીને જવા દો અંદર બાઈક. અને ચલો હવે જઈએ. આપણે દુકાન કરીએ છીએ બંધ અને મસ્ત મજાનું ગરમ ખાઈ લઈએ અને કરીએ આરામ. દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે. તો તમને એને બહારનો નજારો બતાવો. હમણાં કેટલો વરસાદ હતો જોઈ શકો છો. એકદમ તાપ નીકળ્યો. જો પાણી થઈ ગયું હતું હમણાં અને હવે તડકો નીકળ્યો છે. વરસાદ સારો પડી ગયો નહીં તો પંખા કેમ બંધ કર્યા? એસી ચાલુ કરે ને. હે એસી ચાલુ કરવાની? હજી ચાલુ જ છે વરસાદ ધીરો ને. ઓકે ચલો મેડમ શું કરે છે? રોટલી? વાહ રોટલી. આવો તો ત્યારે હાણો ફટાફટ ગરમ. તો ફાઇનલી છે ને જમવાનું થઈ ગયું છે તૈયાર. તો ઓલું બટાકા શું કહેવાય ગિલોડા. હા ગિલોડા બટાકાનું શાક અને ઉપર નાખ્યું આપણે દહીં અને રોટલી ડુંગળી
અને બીજી એક એક્સ્ટ્રા આઈટમ મેં મંગાવી હતી. ઠંડુ વાતાવરણ મેં કીધું થઈ ગયું છે એટલે રતલામી સેવ ને સિંગ ભજીયા. અને આ લોકો પણ બેસી ગયા જમવા. અને આ મેડમને તો આજે કંઈક વાર છે. આજે કંઈક છઠ છે. છઠ હોય, કાલ પાંચમ હતી, આજે છઠ છે. ભૂખડી બધી બાર સૂનું ખાઈ લે, રાહ ના જુઓ કોઈ. બોલો, કોઈનું નહીં. ચલો આનો ફટાફટ જમી લો. આવી ગઈ છે ચા પી દુકાન. ફાઇનલી દુકાને આવી ગયા. અને જે બપોરે 12 વાગે જે વરસાદ પડતો હતો એ તમને મેં બતાવ્યો હતો ને, અને અત્યારે જુઓ ખાલી ખમ પાણી બધું ગાયબ. અને ગરમી ચાલુ, પંખો ચાલુ કરવો પડે. હલો ગાઈસ, તો દુકાન બંધ કરીને આવી ગયા. અને મોબાઈલ એટલે બેટરી લો થઈ ગઈ હતી. અને ટેમ્પીનું થોડુંક કામ હતું, ટેમ્પી બગડી હતી. એટલો કારીગર આવ્યો હતો એટલે મારે દુકાને રાહ જોવી પડી. અને ફાઇનલી ટેમ્પી થઈ ગઈ રિપેર, એટલે થઈ ગઈ ચાલુ. એટલે સવારે આપણે કોઈ ટેન્શન ના રહે. ચલો ત્યારે હવે રાતનું જમવામાં આવે છે ખીચડી અને કઢી અને મરચાં. જોઈ શકો છો મરચાં જે સ્પેશિયલ બનાવડાયા, એટલે કે બનાવ્યા, એટલે મજા આવી જાય. તો કૃપાલીબેન, તમારું લેસન થઈ ગયું? હા ભાઈ, લેસન થઈ ગયું. એટલે ચલો ત્યારે ફાઇનલી જમી લઈએ. હલો ગાઈસ, તો કૃપાલીબેન હે ને, મેં મરચાં ખાધા ને એ મરચાં ખાવા ગઈ. કેવું રહ્યું? કે તીખું લાગ્યું? કૃપાલીબેનને તીખું લાગ્યું, મરચું ખાવા ગયા હતા. મરચું, વાહ 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 વાહ. પેલું મોરું હતું, આખું ખાઈ ગયું. હે? હા, મરચું ખાવા ગયા હતા કૃપાલીબેન, મરચું. કેવું? હજી એક હજી લઉં. મરચા વાળા કઢી. તો કેવું લાગ્યું કૃપાલીબેન મરચું ખાધું તો? તીખું. હે? તીખું. તીખું લાગ્યું ને? એટલે તમારું કામ નહીં. પહેલેથી એટલે કહીએ છીએ આવું ખાઓ, પડીકા ના ખાઓ. જ્યારે પડીકા ખાઓ, ઓરિજિનલ મરચું ખાઓ તો ખબર પડે. પડીકામાં મરચું દેખાય, મરચું ના હોય, કલર હોય, કલર. એક મરચું ખાધું, એ આખું ખાધું. આ મરચા ખવાય, ઓરિજિનલ મરચા આવે. ઓલા પડીકામાં તીખું લાગે ને. જો પહેલા મેં એક મરચું ખાધું, એ મોરું હતું, એ ખવાય. બીજું આવ્યું એ એકદમ તીખું. હા, તીખું હતું. મને તીખું લાગ્યું હતું, પણ મને મજા આવી ગઈ. તો ચાલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો અને મળીએ કાલે સવારે. મસાલેદાર લાગે. ચલો ત્યારે સવારમાં મળીએ. જય માતા.